ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા છોટાઉદેપુર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ 2023માં આપવાની ઠરાવેલ સાયકલો છેલ્લા ઘણા સમયથી છોટાઉદેપુર નજીક મલાજા ખાતે ભંગાર હાલતમાં પડી રહી હતી। આ વપરાયેલી ભંગાર હાલતમાં પડેલી સાયકલો અંતે જિલ્લાની શાળામાં વિદ્યાર્થીનીઓને સુપરત કરી દેવામાં આવી હતી। આ વપરાયેલી ભંગાર હાલતમાં રહેલી સાયકલો એક શાળામાંથી નીકળતી વિદ્યાર્થીનીઓ પાસે જોવા મળી હતી। કટાયેલી અને પંચર હાલતમાં રહેલી આ સાયકલો વિદ્યાર્થીનીઓ દોરી જતી હોવાનો વિડીયો અને ફોટા વાયરલ થતા ભલે 1.5 વર્ષ બાદ આવી સાયકલો આપવામાં આવી, પરંતુ કમસે કમ રિપેરિંગ કરાવી સારી હાલતમાં તો આપવી જોઈતી હતી। આ તો હવે વિદ્યાર્થીઓને ગાંઠના પૈસા ખર્ચી રિપેર કરાવવી પડશે। આના કારણે વિદ્યાર્થીનીઓમાં પણ રોષ જોવા મળ્યો હતો। આ પંચર પડેલી અને કટાયેલી સાયકલોનું વિતરણ કરી તંત્ર શું કરવા માંગે છે તે અગત્યનો પ્રશ્ન વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ઉદ્ભવ્યો છે। જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ અને ઉચ્ચ કક્ષાના નેતાઓ સરકારી કાર્યક્રમો કરી સંતોષ વ્યક્ત કરે છે, પરંતુ યોજનાનો પૂરેપૂરો લાભ ગરીબો સમક્ષ પહોંચે છે કે નહીં તેની પણ કાળજી લેવી અને તપાસ કરવી આવશ્યક છે।